पे हुआ बलिदान, क्रूस पे हुआ बलिदान। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। क्रूस पर अपना खून बहाया, क्रूस पर अपना खून बहाया, सारा चुकाया दाम, सारा चुकाया दाम। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए
રહેજો સંગાથ મારા હે પ્રભુ. જીવનની હોડમાં કાળની આ દોડમાં શોધું છું એક સતવારો રે. જીવનની હોડમાં કાળની આ દોડમાં શોધું છું એક સતવારો રે. જીવનની ભીડમાં કાળજાની ખોરમાં રહેજો સંગાથ મારા હે પ્રભુ. સુખમાં ને દુઃખમાં ધક ધકતા ધૂપમાં રહેજો સંગાથ મારા હે પ્રભુ. ક્યારેક ઊભો રહું તપ તપતી રેતમાં, ક્યારેક સાગરની ભરતી ઓટમાં. ક્યારેક ઊભો રહું તપ તપતી રેતમાં, ક્યારેક સાગરની ભરતી ઓટમાં. જગતા નીરમાં રહેજો સંગાથ મારા હે પ્રભુ. ઓ સુખમાં ને દુઃખમાં ધક ધકતા ધૂપમાં રહેજો સંગાથ મારા હે પ્રભુ. રહેજો સંગાથ મારા હે પ્રભુ. ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમ સર્વને પ્રેમી સલામ. આજના આ ઓનલાઈન બાઇબલ અભ્યાસમાં જોડાતા પહેલાં આવો આપણે પ્રાર્થના કરીએ.
પવિત્ર 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 અમારા જીવંત અને મહાન અને પ્રેમાળ ઈશ્વર પિતા, અમે તમારી સ્તુતિ આરાધના અને તમારું ભજન કરીએ છીએ. મોટા અને મહાન ઈશ્વર તમે છો, દયાળુ ઈશ્વર તમે છો, ત્રિધન્ય ત્રિએક સ્વામી, અમારા જીવનના માલિક, અમારા પ્રભુ, અમારા દેવ તમે છો. અને માટે સર્વ માન મહિમા અને ધન્યવાદ અમે તમને આપીએ છીએ. તમારું નામ અમે ઊંચું ઉઠાવીએ છીએ. અને પ્રભુ, આજના આ દિવસના માટે તમારો આભાર માનીએ છીએ. અને અત્યારે સાંજની વેળાએ તમારા ચરણોમાં નમવાને માટે, તમારું મુખ શોધવાને માટે તમે એમને જે કૃપા આપી માટે આભાર માનીએ છીએ. આજની આ સંગતને તમારા મોટા અને મહાન નામની ખાતર તમે આશીર્વાદિત કરો. આ અમારી પ્રાર્થના અમારા તારનાર ઈસુના લીધે તમે સાંભળો ને સ્વીકાર કરો પિતા. આમેન. શાસ્ત્ર અભ્યાસમાં જતાં પહેલાં આપણે બાઇબલ વાંચન કરીએ અને ન્યાયાધીશો 4 અને એની 1 થી 10 કલમ આપણે વાંચીશું અને સાંભળીશું. પવિત્ર બાઇબલમાંથી જૂના કરારમાં ન્યાયાધીશોનું પુસ્તક 4થો અધ્યાય અને 1 થી 10 કલમ, મારા બાઇબલમાં પેજ નંબર 223 પ્રમાણે. એહૂદના મરણ પછી ઇસ્રાયેલ પુત્રોએ ફરી યહોવાની દૃષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. તેથી યહોવાએ તેઓને હાસોરમાં રાજ કરનાર કનાનના રાજા યાબીનના હાથમાં વેચી દીધા. એના સેનાપતિ વિદેશીઓના હેરોશેથનો રહેવાસી સિસરા હતો. અને ઇસ્રાયેલ પુત્રોએ યહોવાને પોકાર કર્યો, કેમ કે તેની પાસે લોઢાના 900 રથ હતા અને તેણે 20 વર્ષ સુધી ઇસ્રાયેલ પુત્રો પર બહુ જ જુલમ કર્યો. હવે તે સમયે લાપીદોથની વહુ દબોરા પ્રબોધિકા ઇસ્રાયેલનો ન્યાય કરતી હતી. તે એફ્રાઈમના પહાડી મુલકમાંના રામા તથા બેથેલની વચમાં દબોરાની ખજૂરીની હેઠળ રહેતી હતી. અને ન્યાય કરવાને વાસ્તે ઇસ્રાયેલ પુત્રો તેની પાસે આવતા હતા. તેણે કેદેશ નફતાલીથી અબીનો આમના દીકરા બારાકને બોલાવી મંગાવીને તેને કહ્યું કે ઇસ્રાયેલના દેવ યહોવાએ શું તને એવી આજ્ઞા આપી નથી કે તું તાબોર પર્વતની પાસે ચાલ્યો જા ને નફતાલી પુત્રોમાંથી તથા ઝબુલોન પુત્રોમાંથી 10,000 પુરુષને તારી સાથે લે અને યાબીનની ફૌજના સેનાપતિ સિસરાને તેના રથો તથા સૈન્ય સુદ્ધા હું તારી પાસે કિશોર નદીને કાંઠે લાવીશ અને હું તેને તારા હાથમાં સોંપી દઈશ. ત્યારે બારાકે તેને કહ્યું, જો તું મારી સાથે આવે તો હું જાઉં, પણ જો તું મારી સાથે નહીં આવે તો હું નહીં જાઉં. અને તેણે કહ્યું, હું તારી સાથે ખચિત આવીશ, પણ તું જે કૂચ કરવાનો છે તેમાં તને જશ મળશે નહીં, કેમ કે યહોવા એક સ્ત્રીના હાથમાં સિસરાને વેચી દેશે. પછી દબોરા ઉઠીને બારાકની સાથે કેદેશ ગઈ અને બારાકે ઝબુલોનને તથા નફતાલીને કેદેશમાં બોલાવ્યા. તેની સરદારી નીચે 10,000 માણસો તેની સાથે ગયા ને દબોરા પણ તેની સાથે ગઈ. આમેન. આ બાઇબલ અભ્યાસના માટે ઈશ્વર પિતાએ મને જે તક આપી માટે હું ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું. અને તે સાથે માનનીય બિશપ સાહેબ અને આગેવાનોનો હું આભાર માનું છું. અને ઓનલાઈન મિનિસ્ટ્રીના ડાયરેક્ટર રેનિસનભાઈનો પણ હું અત્યારે આભાર માનું છું. આજનો જે બાઇબલ અભ્યાસ છે એ કેરેક્ટર સ્ટડી છે અને એ પાત્ર તો બાઇબલ વાંચનમાં તમને આપણને એ જાણવા મળે છે કે દબોરાના ઉપર આજે આપણે બાઇબલ અભ્યાસ એ કરવાના છીએ. હવે વિશ્વમાં મનુષ્યના 3 વર્ગ પડે છે. એમાં પહેલો જે વર્ગ છે કે શું બની રહ્યું છે તેનો ખ્યાલ નથી તેવા અજ્ઞાન. બીજો જે વર્ગ છે કે ઘટનાઓનું નિરીક્ષણ કરનારા નિષ્ક્રિય લોકો. અને ત્રીજો વર્ગ છે કે જેમના દ્વારા ઘટનાઓ થાય છે તેવા સક્રિય. અને આપણે જોઈએ છીએ કે મૂસાના મરણ પછી ઇસ્રાયેલ પ્રજાને આગેવાની આપવા માટે ઈશ્વર એ યહોશુઆને તૈયાર કરે છે.
અને યહોશુઆના 12મા ચેપ્ટરમાં આપણે જોઈએ છે 31 રાજાઓની સાથે યહોશુઆ એ લડાઈ કરે છે અને જીત, અને ત્યાર પછી એ દેશની વહેંચણી કરવામાં આવે છે. અને યહોશુઆના મરણ બાદ આગેવાનીની ઉણપ એ ઊભી જોવા મળે છે. અને ન્યાયાધીશ 2 અને એની 10મી ને 11મી કલમ એ આપણે વાંચીશું. ન્યાયાધીશ 2 અને એની 10 અને 11 કલમ ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, અને તે આખી પેઢી પણ પોતાના પિતૃઓની સાથે મળી ગઈ, અને તેઓના પછી એક એવી પેઢી ઉત્પન્ન થઈ કે જે યહોવાને તથા ઇસ્રાયેલને સારું તેણે જે કામ કર્યું હતું તે પણ જાણતી નહોતી. આપણે જોઈએ છે ન્યાયાધીશ 2 અને એની 7મી કલમ અને યહોશુઆની આખી જિંદગી સુધી તથા તેના મરણ પછી જે વડીલો જીવતા રહ્યા અને જેઓએ ઇસ્રાયેલને સારું જે સર્વ મોટા કામ કર્યા હતા, મોટા કામ યહોવાએ કર્યા હતા તે દીઠા હતા. તેઓની આખી જિંદગી સુધી લોકોએ યહોવાની સેવા કરી. અને ત્યાર પછી એક નવી પેઢી ઉત્પન્ન થઈ ઇસ્રાયેલ પુત્રોમાં કે જેઓએ યહોવાએ એમના માટે જે મહાન અને મોટા આશ્ચર્યકારક કૃત્યો કર્યા હતા તે તેઓ જાણતા નહોતા. જે એ લોકોને જે વારસો મળવો જોઈએ એ મળ્યો નહોતો. અને આપણે જોઈએ છે કે ત્યાર પછીના એ અધ્યાયોની અંદર ન્યાયાધીશના પુસ્તકની અંદર કે ઇસ્રાયેલ પુત્રોની એ સ્વચ્છંદતા, વ્યક્તિગત પાપ અને વિદેશીઓ સાથેનું એ લગ્ન વ્યવહાર અને મૂર્તિ પૂજા, અન્ય દેવોની ઉપાસના કરીને યહોવાને બહુ રોષ ચઢાવ્યો, અને તેથી ઈશ્વરની શિક્ષા એ તેઓને મળી. અને શત્રુઓની સામે હાર અને જુલમ હેઠળનું જીવન. અને ત્યાર પછી તેઓ દેવને પોકારે છે, અને દેવ દયાળુ હોવાથી તેમનો પોકાર એ સાંભળે છે. અને ઇસ્રાયેલ પ્રજાને એ આગેવાનો દ્વારા, ન્યાયાધીશો દ્વારા તેમને એ છોડાવતા હતા. અને આ ન્યાયાધીશોનો જે સમયગાળો છે એ ઈસવીસન પૂર્વે 1100થી 1050ની આસપાસનો એ સમયગાળો એ આપણને ત્યાં જોવા મળે છે. અને જે પ્રથમ ન્યાયાધીશ છે અને એ તો છે ઓથનિએલ, અને ત્યાર પછી એહૂદ અને શામ્માગાર અને દબોરા પ્રબોધિકા એ ન્યાયાધીશ. અને આપણે જોઈએ છે ન્યાયાધીશ 3 અને એની 15મી કલમમાં ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, ન્યાયાધીશ 3 અને 15. પણ ઇસ્રાયેલ પુત્રોએ યહોવાને પોકાર કર્યો ત્યારે બિન્યામીની ગેરાનો દીકરો એહૂદ, જે એક ડાબોળિયા માણસ હતો, તેને તેઓના બચાવનાર તરીકે યહોવાએ ઊભો કર્યો. આપણે જોઈએ છે ન્યાયાધીશ 3 અને 7મી કલમમાં, અને ઇસ્રાયેલ પુત્રોએ યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. અને આ એ રિપીટેશન એ ચાલતું આપણને જોવા મળે છે. આપણે જોઈએ છે ન્યાયાધીશો 3 અને એની 29મી કલમ કે તે વેળાએ તેઓએ મોઆબના આશરે 10,000 પુરુષોને માર્યા. એટલે સર્વ મજબૂત તથા સર્વ શૂરવીર પુરુષોને એક પણ પુરુષ બચી ગયો નહીં. આખો મોઆબ એમને તાબે કરવામાં આવે છે. 30મી કલમ, અને તે દહાડે મોઆબ ઇસ્રાયેલને તાબે કરાયો. અને એહૂદ દ્વારા ઈશ્વરે એ ઇસ્રાયેલને વિજય અપાવ્યો, અને 10,000 શૂરવીર પુરુષોને એ ત્યાં મારવામાં આવ્યા. અને ત્યાં લખવામાં આવ્યું છે 30મી કલમમાં, અને 80 વર્ષ સુધી દેશમાં શાંતિ રહી. 80 વર્ષ 2 પેઢીની પાસેનો એ સમયગાળો છે. કોઈ ઉપદ્રવ, કોઈ અશાંતિ અને યુદ્ધ અને જુલમ સહન નહીં કરવાનો. અને એ શાંતિ એ તેઓને પ્રાપ્ત થઈ યહોવા દેવ તરફથી. અને આપણે જોઈએ છે 31મી કલમમાં કે શામ્માગારે બળદ હાંકવાની પરોણીથી 600 પલિસ્તીઓને એ માર્યા. એક નાના સાધનથી, બળદ હાંકવાની પરોણીથી.
અને એક માણસે મજબૂત બાંધાવાળા એ 600 પલિસ્તીઓને એ મારી નાખ્યા. અને આટલા મહાન કાર્યો એ વિસરી જઈને ઇસ્રાયેલ પુત્રો ફરી એક વખત ન્યાયાધીશ 4 અને એની પહેલી કલમમાં લખવામાં આવ્યું છે કે એહૂદના મરણ પછી ઇસ્રાયેલ પુત્રોએ ફરી યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. ફરી એ શબ્દ એ આપણું ધ્યાન ખેંચે છે કે વારંવાર એ ઇસ્રાયેલ પ્રજા એ ભટકી જાય છે અને યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. યહોવાની દ્રષ્ટિમાં શું ભૂંડું હતું? અન્ય દેવોની સેવા અને ઉપાસના. વચનના દેશમાં ઇસ્રાયેલ પુત્રોને જ્યારે યહોવા દેવ લાવતા હતા અને ત્યારે અરણ્યમાં મૂસા દ્વારા શા નિયમો આપવામાં આવ્યા હતા? અને જો તેઓએ વચનના દેશમાં આશીર્વાદો મેળવવા હોય તો એ નિયમો પાળવા એ કમ્પલસરી હતું. અને અહીંયા ન્યાયાધીશો 4 અને એની પહેલી જ કલમમાં આપણને વાંચવા મળે છે કે એહૂદના મરણ પછી ઇસ્રાયેલ પુત્રોએ ફરી યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. અને યહોવાએ તેઓને કનાનના રાજા યાબીનના હાથમાં એ સોંપી દીધા. 4થો અધ્યાય એની બીજી કલમ. બદલો લેવા માટે નહીં, પણ તેઓ યહોવા તરફ પાછા ફરે એટલા માટે શિક્ષાના ભાગ સ્વરૂપે યહોવાએ તેઓને કનાનના રાજા યાબીનના હાથમાં તેઓને સોંપી દીધા. અને કલમ 3 પ્રમાણે કનાનના રાજા યાબીન અને એનો સેનાપતિ સિસરાએ 20 વર્ષ સુધી ઇસ્રાયેલ પુત્રો પર બહુ જ જુલમ કર્યો. અને લોકોએ શું કર્યું? તો ઇસ્રાયેલ પુત્રોએ યહોવાને પોકાર કર્યો. બીજી કલમમાં લખવામાં આવ્યું છે કે યહોવાએ, ત્રીજી કલમમાં ઇસ્રાયેલ પુત્રોએ યહોવાને પોકાર કર્યો. જ્યારે તેઓ એ જુલમ હેઠળ હતા અને ત્યારે ફરી એક વખત યહોવાને તેઓ પોકાર કરે છે. આવો આપણે પણ અત્યારે આ મનનમાં જતા પહેલાં ઈશ્વરની દોરવણી, મદદ અને સહાયના માટે આપણે પ્રાર્થના કરીએ. વાલા ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ કે તમે અમારા વ્યક્તિગત ઈશ્વર છો. તમે અમને પ્રેમ કરો છો, તમે અમને નામ દઈને ઓળખો છો અને બોલાવો છો. ત્યારે પ્રભુ અત્યારે અમે પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ, આજના પાત્ર દ્વારા તમે મારી સાથે વાત કરો, અમને ઉત્તેજન આપો, દોરવણી આપો અને પડકાર આપો. અને પ્રભુ, મારી પોતાની જાતને હું તમારા ચરણોમાં મૂકું છું. મારી સર્વ તૈયારીની ઉપર તમારી આશીષ રેડી દો. તમારા આત્માના પરાક્રમનો અને સામર્થ્યનો તમે મને અનુભવ કરાવો. અને પ્રભુ, મારા મુખમાં તમે શબ્દો અને વાક્યો મૂકો. અને પ્રભુ, વધસ્તંભની પાછળ મને છુપાવો અને મારા દ્વારા તમે બોલો. પ્રભુ, સર્વપ્રથમ તમે મારી સાથે વાત અને વ્યવહાર કરો અને સાંભળનાર પ્રત્યેકની સાથે તમે વાત અને વ્યવહાર કરો. પ્રભુ, અમારા અંતરચક્ષુઓને ખોલી કાઢો અને તમારી વાણી સાંભળવાને માટે, સ્વીકારવાને માટે અને અમલમાં મૂકવાને માટે તમે અમારી મદદ કરો. આ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના લીધે તમે સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમેન. ઇસ્રાયેલ પુત્રોએ એ યહોવાને એ પોકાર કર્યો. 20 વર્ષ સુધી ઇસ્રાયેલ પુત્રો પર યાબીન રાજાએ, કનાનના રાજા યાબીન અને એના સેનાપતિ સિસરાએ એ બહુ જ જુલમ કર્યો. અને ત્યારે ન્યાયાધીશ 4 અને 4થી કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે કે હવે તે સમયે, એટલે એ સમય અને સંજોગ આપણે જોઈ ગયા, કઠિન અને જુલમ કરવાની પરિસ્થિતિમાં દબોરા એ ઊભી થાય છે. પ્રતિભાશાળી વ્યક્તિત્વ, મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી, અને એ
દબોરા પ્રબોધિકાના જીવન પરથી આજે આપણે 4 બાબત એ આપણે જોવા માંગીએ છીએ. દબોરાના નામનો અર્થ તો છે મધમાખી, અને તે લાપીદોથની એ પત્ની છે. અને એની 4 બાબતો આજે આપણે જોવા માંગીએ છીએ. અને એની પહેલી જ બાબત છે કે સાંભળનાર અને અમલ કરનાર. યહોવાની વાણી સાંભળનાર અને આધીન થનાર દબોરા છે. પ્રબોધક અને પ્રબોધિકા એ માણસ અને ઈશ્વર વચ્ચેની એ કડી છે. ઈશ્વર જે કહે તે તેમણે સાંભળવાનું અને તે જ એ લોકોને તેઓએ જણાવવાનું. યહોવાની જે વાણી તેઓ સાંભળે એમાં કોઈ ઉમેરો કે ઘટાડો એ કરી શકાય નહીં. અને યહોવાની વાણીમાં એ શું હોય તો ઇસ્રાયેલ પ્રજાના માટે એ દોરવણી, પડકાર, પ્રોમિસ, ચેતવણી, ઠપકો એ અંદર હોઈ શકે છે. જૂના કરારની અંદર આપણને જોવા મળે છે કે મૂસાની બહેન મરિયમ અને ત્યાર પછી આ દબોરા એ પ્રબોધિકા તરીકે આપણે જોઈ શકીએ છીએ. અને દેવની વાણી સાંભળીને દબોરાએ એ પોતાની પાસે એ છાની રાખી નહીં, પણ તે શું કરે છે તો એ બારાકને બોલાવે છે અને ઈશ્વરની વાણી એ તેને કહી સંભળાવે છે. દબોરા પ્રબોધિકા એ એવું નથી કહેતી કે હશે મારે શું એમ કહીને એ બેસી રહેતી નથી, કે પછી એ વાણી એ સાંભળીને એ વિલંબ કે વાર એ લગાડતી નથી. અને કલમ 6માં એ આપણે જોઈએ છે. અને ત્યાં એ બારાકને બોલાવી મંગાવીને તેને કહે છે કે ઇસ્રાયેલના દેવ યહોવાએ શું તને એવી આજ્ઞા આપી નથી કે તું તાબોર પર્વતની પાસે ચાલ્યો જા? 10,000 પુરુષોને તારી સાથે એ તારે લઈ જવાના છે. અને કહે છે કે નફતાલીમાંથી અને ઝબુલોન પુત્રોમાંથી 10,000 પુરુષોને તારી સાથે લે. કેમ કે યાબીનની ફોજના સેનાપતિ સિસરાને તેના રથો અને સૈન્ય સુદ્ધા હું તારી પાસે કિશોર નદીને કાંઠે લાવીશ અને હું તેને તારા હાથમાં એ સોંપી દઈશ. મહાન કાર્ય એ બારાકે કરવાનું હતું. અને દબોરા પ્રબોધિકા એ બારાકને બોલાવીને યહોવા દેવની વાણી એ તેને કહી સંભળાવે છે. દબોરા એ ઈશ્વરના સંદેશાને એ પ્રસિદ્ધ કરે છે. વચનો એ સ્પષ્ટતાથી એ કહે છે. એમાં કોઈ બટરિંગ નહીં. પણ આપણને એ જોવા મળે છે જ્યારે બારાક એ આનાકાની કરે છે અને ત્યારે દબોરા કોઈ બટરિંગ એ કરતી નથી, પણ પ્રભુના વચનો એ સ્પષ્ટતાથી એ ત્યાં કહેનાર એ આપણને જોવા મળે છે. અને કહે છે કે વિજયનો જશ એ તને મળશે નહીં. કેમ કે યહોવા એક સ્ત્રીના હાથમાં એ સિસરાને એ વેચી દેશે. એ બારાકને એવું પણ નથી કહેતી કે તારાથી જવાય તો જજે, ના, બિલકુલ નહીં. પણ દબોરા એ ઈશ્વરની વાણી એ સાંભળે છે, એનો એ સ્વીકાર કરે છે, એનો એ અમલ કરે છે અને સાથે પોતાના જીવનમાં એ અમલ કરે છે અને એ અમલ કરાવડાવે છે. પહેલી જ બાબત, સાંભળનાર અને અમલ કરનાર દબોરા. શું હું ઈશ્વરની વાણી સાંભળું છું અને સાંભળીને હું અમલ કરું છું? આપણે પોતાને પ્રશ્ન પૂછવાની જરૂર છે. અને ઈશ્વર કહે તે પ્રમાણે શું હું કરું છું? દબોરા એ ઈશ્વરની વાણી એ સાંભળનાર છે અને ત્યાર પછી એનો અમલ કરનાર પણ છે. અને એ આપણને એના જીવનમાંથી એ જોવા મળે છે. અને ત્યાર પછી એના જીવનની જે બીજી બાબત આપણે જોવા માંગીએ છીએ અને તે તો છે ન્યાય કરનાર. કલમ 4. હવે તે સમયે લાપીદોથની વહુ દબોરા પ્રબોધિકા ઈશ્રાયેલનો ન્યાય કરતી હતી. અને ઈશ્રાયેલનો ન્યાય
ઇસરાયેલના ન્યાયાધીશ બનવું એ બહુ ગંભીર જવાબદારીભર્યું કામ હતું. એક સ્ત્રી માટે એ પડકારરૂપ કહી શકાય, ન્યાયાધીશ બનવું, અને એ પણ આજથી 3000 વર્ષ પહેલાં પ્રભુ ઈસુના આ પૃથ્વી પર આવ્યાના 1000 વર્ષ પહેલાંની એ આ વાત છે, ન્યાયાધીશોના સમયની. અને ન્યાય કરવાનું કામ એ ઘરમાં નહીં પણ ખજૂરીના ઝાડ નીચે એની કચેરી હતી. અને ઘર, કુટુંબ અને પરિવાર અને સામાજિક જવાબદારી ઉપરાંતની આ જવાબદારી એ નિભાવે છે. એની એ ફરજ એ પૂર્ણ ખંતથી નિભાવનાર અહીંયા દબોરાને આપણે જોઈ શકીએ છીએ કે ઇસરાયેલ પુત્રો એ ત્યાં ખજૂરીની હેઠળ એ આવતા હતા. અને દબોરા એ ન્યાય ચૂકવવાનું એ અઘરું કામ એ કરે છે. અને ન્યાય ચૂકવવામાં, ન્યાય કરવામાં બંને પક્ષોનું સાંભળવું પડે, બંને પક્ષોના સાક્ષીઓને સાંભળવા પડે, ઉલટ તપાસ કરવી પડે અને ઝીણવટપૂર્વક આખી મેટરનો અભ્યાસ કરવો પડે અને ત્યાર પછી એ યોગ્ય નિર્ણય એણે લેવાનો હોય. અને પૂર્ણ નિયમ 16 અને 18 થી 20 કલમમાં પ્રમાણે એણે અદલ ઇન્સાફ ત્યાં જે આપવામાં આવેલું હતું મૂસાના નિયમશાસ્ત્રમાં, અને એ પ્રમાણે એણે અદલ ઇન્સાફ એ ત્યાં કરવાનો હોય કે જેથી કરીને ઇસરાયેલ પુત્રોમાંના કોઈ પણ કુટુંબને ત્યાં અન્યાય ન થાય. અને તે જોવાની જવાબદારી દબોરા પ્રબોધિકાની હતી. અને કલમ 5 પ્રમાણે ત્યાં લખવામાં આવ્યું છે કે કલમ 5ની અંદર ન્યાય કરવાને વાસ્તે ઇસરાયેલ પુત્રો તેની પાસે આવતા હતા. અને એ વિસ્તારના લોકો એ પોતાના પ્રશ્નો અને દાવાઓ લઈને દબોરા પ્રબોધિકા પાસે એ સામેથી આવતા હતા. સ્થાનિક લોકો અને આગેવાનોએ તેના હોદ્દા સામે કદી વિરોધ તેમણે કર્યો ન હતો. ઈશ્વર તરફથી અપાયેલા એ અધિકારને અને એ જવાબદારીને સ્થાનિક લોકો, આગેવાનો તેઓ એ સ્વીકારે છે. અને દબોરા પ્રબોધિકા એ દેવનું એ ભય રાખતી હતી. નીતિવચન 1માં આપણને જોવા મળે છે કે યહોવાનું ભય એ બુદ્ધિનો આરંભ છે. અને માટે દબોરા એ બુદ્ધિશાળી છે. અને એટલા માટે એ ડ્યુઅલ રિસ્પોન્સિબિલિટી પ્રબોધિકા અને ન્યાયાધીશ તરીકેની એ ઉઠાવનાર આપણને જોવા મળે છે. અને વિશ્વાસુપણે ઇસરાયેલ પુત્રોનો એ ત્યાંના લોકોનો એ ન્યાય કરી રહી હતી. અને ત્યારે જ ઈશ્વરે દબોરાને મોટા કાર્ય કરવા માટેનું તેડું એ ત્યાં આપે છે. યુદ્ધમાં દોરવણી આપવાનું કાર્ય અને જવાબદારી ઈશ્વર દબોરાને સોંપે છે. ન્યાય કરનાર દબોરા. અને જ્યારે લોકો એ પોતાના પ્રશ્નો, મુશ્કેલીઓ અને સમસ્યાઓ લઈને આવે છે અને ત્યારે એ બાબત એ બીજા લોકોની આગળ એ જાહેર અને પ્રગટ કરતી નથી. એને પોતાના પૂરતું એ સીમિત એ રાખે છે. અને ત્રીજી બાબત આપણે જે જોવા માંગીએ છીએ અને એ તો છે હિંમતવાન અને હિંમત આપનાર. લાપીદોથની પત્ની નીડર, બાહોશ અને બહાદુર છે. સ્ત્રી, હું અબળા નારી નહીં પણ હિંમતવાન. પ્રિયંકા ગાંધીએ હમણાં જ કહ્યું, હું લડ શકતી હું. અને યુદ્ધના સ્થળે અને યુદ્ધના મેદાનમાં જવાનું એમાં હિંમત જોઈએ, ગજબનું ડેરિંગ જોઈએ. શારીરિક, માનસિક અને આત્મિક રીતે એ સશક્ત છે. અને રામા અને બેથેલની વચમાં પોતાના ઘરથી દૂર જવાનું. અને અબીનોઆમના દીકરા બારાક તો એ બી જાય છે. સિસરાના સૈન્ય અને લોઢાના 900 રથો કે જે સૈન્યની તાકાત બતાવે, અને એ બારાક તો એ બી જાય છે. પણ બારાકે ભૂલી ગયો
કે મિસરના રાજા એ ફારૂનના 600 રથો અને સૈન્યને તો યહોવા દેવે એ સૂપ સમુદ્રમાં ડૂબાડી દીધા હતા. નિર્ગમન અને એનો 15મો અધ્યાય ને 4થી કલમ એ આપણે જોઈએ. નિર્ગમન અને એનો 15મો અધ્યાય ને 4થી કલમ. અને ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે કે તેણે ફારૂનના રથો તથા સૈન્ય સમુદ્રમાં ફેંકી દીધા છે. તેના માનીતા સરદારોને સૂપ સમુદ્રમાં એ ડૂબાડી દીધા છે. અને આપણે ત્યાં જોઈએ છે એ કેટલા રથો હતા? તો નિર્ગમન 14 અને એની 7મી કલમમાં કે ચૂંટી કાઢેલા 600 રથ અને મિસરના બીજા સર્વ રથો. અને ત્યાં એ યહોવા દેવ સૂપ સમુદ્રમાં મિસરના એ ફારૂનના રાજાના રથોને ડૂબાડી દે છે, જ્યારે ઇસ્રાયેલ પુત્રોને એ ત્યાં બહાર કાઢવામાં આવે છે. અને ત્યારે આપણે જોઈએ છે ન્યાયાધીશ 4 અને એની 8મી કલમ. બારાક તેને કહે છે કે જો તું મારી સાથે આવે તો હું જાઉં, પણ જો તું મારી સાથે નહીં આવે તો હું નહીં જાઉં. બારાકનો અવિશ્વાસ. ઈશ્વરે તો એને પસંદ કરે છે મહાન કાર્યને માટે, આગેવાની આપવાને માટે એને સરદાર બનાવે છે. પણ બારાક સેનાપતિ સિસરા અને એના સૈન્યથી એ બી જાય છે. યાબીન રાજા અને એના સેનાપતિ સિસરાના સૈન્યની આગળ એને વિજય એ અશક્ય લાગે છે. અને દબોરા એ ઘણી બધી જવાબદારીઓ હોવા છતાં એ તરત નિર્ણય લે છે. અને ન્યાયાધીશ 4 અને એની 9મી કલમમાં લખવામાં આવ્યું છે, હું તારી સાથે ખચિત આવીશ. ખચિત એટલે ચોક્કસ. દબોરાને ક્યાં જવાનું છે એ ખબર છે. યુદ્ધના મેદાનમાં ઘર અને ખજૂરીના ઝાડ નીચેથી આગળ વધીને યુદ્ધના મેદાનમાં દબોરાએ જવાનું હતું. હવે આપણે જોઈએ કે જો દબોરા એ તૈયાર ના થઈ હોત તો બારાક પણ કહે છે કે જો તું મારી સાથે આવે તો હું જઈશ, પણ જો તું મારી સાથે નહીં આવે તો હું નહીં જાઉં. કલમ 8માં. અને જો બારાક પણ એ યુદ્ધના મેદાનમાં નહીં જાત તો શું થાત? 20 વર્ષથી ચાલતો જુલમ એ ચાલુ જ રહેત. અને આપણે અહીંયા જોઈએ છે દબોરા એ હિંમતવાન છે અને હિંમત આપનાર છે. અને યુદ્ધમાં જવા તરત જ એ હા પાડે છે, હું ખચિત આવીશ. વિચારવા માટે એણે સમય પણ માંગ્યો નહીં. ઈશ્વરે કહ્યું છે અને એ અધીન થાય છે. શારીરિક તકલીફ, ઘર કુટુંબની જવાબદારી, સામાજિક જવાબદારીના કોઈ બહાના દબોરા એ કાઢતી નથી. દબોરા એ સાહસિક છે, બહાદુર છે. એને પોતાના લોકો માટેનો, ઇસ્રાયેલ પ્રજા માટેનો પ્રેમ છે, દેશભક્તિ, દેશપ્રેમ. અને દબોરાની હિંમત અને જુસ્સો એ તો ગજબનો છે. હિંમતવાળી દબોરા પ્રબોધિકા. બારાકને એ હિંમત આપનાર એ બને છે. અને કલમ 14ની અંદર એ કહે છે, કલમ 14ની અંદર ન્યાયાધીશ 4 અને એની 14મી કલમમાં, અને દબોરાહે બારાકને કહ્યું, ઉઠ, કેમ કે આજે યહોવાએ સિસરાને તારા હાથમાં સોંપી દીધો છે. યહોવા તારી આગળ ગયો નથી શું? આપણે જોઈએ છે કે બારાકને વિશ્વાસમાં એ મજબૂત કરે છે અને એને કાર્યમાં આગળ ધપાવે છે, ઉત્તેજન આપે છે, એને હિંમત આપે છે. દબોરા હિંમતવાન અને હિંમત આપનાર એ ત્યાં બની રહે છે. એને કાર્યમાં એ આગળ ધપાવે છે. બારાકની નિંદા કે હાંસી ઉડાવી નહીં એણે.
કે એણે દબોરાએ બારાકને તુચ્છ કે ડરપોક ગણ્યો નહીં. દબોરા આજે સ્ત્રીઓને, દીકરીઓને, સર્વ વિશ્વાસી ભાઈઓ બહેનોને, વાલાઓ આપણ સર્વને જેઓ સાંભળી રહ્યા છે, મને, તમને બધાને આજે એ હાકલ અને પડકાર આપે છે. પોતામાંથી બહાર આવો, કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવો. કુટુંબ અને પરિવારથી આગળ વધીને આપણે મંડળી માટે, મંડળીના કુટુંબો માટે, સમાજ અને સોસાયટી માટે આપણે કંઈક કરવાની જરૂર છે. જ્યાં આપણી જવાબદારી છે ત્યાં આપણે નિભાવવાની છે. આપણે જવાબદારીઓ ઉપાડવાની છે. કંઈક વિશેષ આપણે કાર્ય કરવાનું છે. એક જુવાન દીકરી, ભારત, સુંદર 22 વર્ષની એક કન્યા એ ભારત આવે છે એક મિશન લઈને. ગરીબો અને માંદાઓની સેવા કરવાનું એ મિશન, અને તો છે મધર ટેરેસા. અને જ્યારે તેઓ ભારત આવ્યા હશે ત્યારે શું લાલ જાજમ બિછાવવામાં આવી હશે? કોઈએ એમનો આવકાર કર્યો? ના. કોઈએ એમની નોંધ પણ લીધી હશે નહીં. પણ જ્યારે તેઓએ એ મિશન એમનું પૂર્ણ કર્યું, એમનું કાર્ય એમણે પૂર્ણ કર્યું, અને જ્યારે તેઓ મરણ પામ્યા ત્યારે આખી દુનિયાએ એ નોંધ લીધી. અને દુનિયાના આગેવાનો અને દેશના વડાઓ એ એમના મરણ વખતે આવ્યા હતા. બહાદુર કન્યા યુરોપથી એ કલકત્તા એ આવ્યા. આપણે જોઈએ છે જૂના કરારની અંદર, પવિત્ર બાઇબલમાં, એ નાની ઇસરાયેલી દાસી છોકરી, બીજો રાજા અને એના 5મા અધ્યાયમાં બીજી કલમથી લઈને આગળ લખવામાં આવ્યું છે. એને તો ત્યાં અરામના રાજાના સૈન્યો એ ધાડાબંધ આવેલા અને એ દીકરીને પરાણે એને ખેંચીને લઈ ગયા હતા. અને એમાં પાછું એ નાની દીકરી, અજાણ્યો દેશ, અજાણ્યા લોકો, અજાણી ભાષા. અને ત્યાં એ દીકરી એ એવું નથી કહેતી કે હશે મારે શું, ના, પણ એ અરામના રાજાના સેનાપતિના માટે એ હિંમતથી પોતાની શેઠાણીને કહેનાર બને છે અને પોતાના ઈશ્વર પરનો પોતાનો વિશ્વાસ એ જાહેર કરનાર બને છે. અને સેનાપતિ નામાન એ સાજો થાય છે. બહાદુર દીકરી, નાની દાસી, એ હિંમતથી એ કહે છે. મૂસાની માં યોખેબેદ, બહાદુર સ્ત્રી, 3 મહિના સુધી પોતાના બાળકને એ સંતાડી રાખવું કે જ્યારે સૈનિકો એ ઘરના દરવાજાની બહાર જ હોય. જોઈએ છે આપણે યોખેબેદ, મૂસાની માં, ઈસુની માં મરિયમ, ઈશ્વરના પર્પઝ, હેતુઓને, એમના ઈરાદાઓને એ તેઓ જાણનાર અને એમને અધીન થનાર એ બને છે. અને મહાન કાર્યમાં તેઓ ભાગીદાર બને છે. મહાન કાર્યમાં તેઓ સામેલ થનાર એ બને છે. જોખમો ઉઠાવનાર સ્ત્રીઓ યોખેબેદ અને એસ્તર, મારો નાશ થાય તો ભલે થાય. ઈસુની માં મરિયમ, કુંવારી માતા બનવાનું એ સાહસ અને એ જોખમ એ ઉઠાવે છે. ગાલિલથી ઈસુની પાછળ આવનાર સ્ત્રીઓ વધસ્તંભ વખતે એ ત્યાં ઈસુની પાસે એ હાજર હતી અને છેક ગાલિલથી ઈસુની પાસે એ યરુશાલેમ એ આવી હતી. પાઉલ માટે ગરદન ધરનાર પ્રિસ્કિલા અને આટલી સ્ત્રીઓનો એ નમૂનો એ આપણી આગળ છે. અને માટે આપણે પણ હિંમતવાન બનીએ અને તેમના નમૂનાને આપણે અનુસરીએ.
વચનમાં લખ્યું છે કે ઈશ્વરે આપણને ભયનો નહીં પણ સામર્થ્યનો આત્મા આપ્યો છે. 2 તિમોથી અને એનો 1લો અધ્યાય અને એની 7મી કલમમાં એ ત્યાં લખવામાં આવ્યું છે. 2 તિમોથી અને એનો 1લો અધ્યાય અને એની એ 7મી કલમમાં એ ત્યાં લખવામાં આવ્યું છે કે પાઉલ એ તિમોથીને કહે છે, કેમ કે દેવે આપણને ભયનો આત્મા નહીં પણ સામર્થ્યનો તથા પ્રેમનો તથા સાવધ બુદ્ધિનો આત્મા આપ્યો છે. અને માટે આપણે એ સાવધ બુદ્ધિના આત્માથી, પ્રેમના આત્માથી આપણે ભરાઈએ અને એ સામર્થ્યથી આપણે ભરાઈએ અને હિંમત પ્રાપ્ત કરીએ અને હિંમત આપનાર આપણે બની રહીએ. ઈશ્વર પરનો વિશ્વાસ અને ભરોસો દબોરાનો એ ગજબનો હતો કે યહોવા એ આપણી આગળ જનાર દેવ છે અને માટે આપણે એ બીવાની જરૂર નથી, કારણ કે કનાનના રાજા યાબીન અને એના સેનાપતિ સીસરાને એના સૈન્ય સુદ્ધા એ તારા હાથમાં એ સોંપી દેશે. અને એ રીતે આપણે જોઈએ છે કે ત્રીજી બાબત કે હિંમતવાન અને હિંમત આપનાર દબોરા પ્રબોધિકાને આપણે જોઈ શકીએ છીએ. અને ચોથી બાબત એ આપણે જોઈએ છે કે સ્તુતિ કરનાર દબોરા અને બારાક એ જીત માટે પ્રભુ યહોવાને જ માન, મહિમા અને સર્વ ધન્યવાદ એ ઈશ્વરને આપે છે. અને દબોરા એ તો સ્તુતિ ગીત ગાનાર, રચનાર એ કવિયત્રી છે. અને આપણે જોઈએ છે ન્યાયાધીશ 5 અને એની 2જી કલમ, 3જી કલમ, 7 અને 12મી કલમમાં એ આપણને જોવા મળે છે. આપણે એ વાંચીશું પવિત્ર બાઇબલમાંથી, ન્યાયાધીશોનું પુસ્તક એનો 5મો અધ્યાય 2જી અને 3જી કલમ. ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે કે 1લી કલમની અંદર કે અબીનોઆમના તે દિવસે દબોરાહે તથા અબીનોઆમના દીકરા બારાકે ગાયન કરીને કહ્યું અને લોકોએ રાજી ખુશીથી પોતાને અર્પી દીધા અને માટે તમે યહોવાને ધન્યવાદ આપો. હે રાજાઓ તમે સાંભળો, હે સરદારો કાન ધરો, હું યહોવાની આગળ ગાયન કરીશ. ઈશ્રાયેલના દેવ યહોવાની હું સ્તુતિ ગાઈશ. અને કેમ સ્તુતિ ગાઈશ? કારણ કે 4થો અધ્યાયના 24મી કલમ, ઈશ્રાયેલ પુત્રોના હાથ કનાનના રાજા યાબીનની વિરુદ્ધ વધારે ને વધારે પ્રબળ થતો ગયો, એટલે સુધી કે તેઓએ કનાનના રાજા યાબીનનો નાશ કર્યો. યહોવા દેવે દબોરા અને બારાકને વિજય અપાવ્યો. 7મી કલમમાં લખ્યું છે કે ઈશ્રાયેલના ગામો ઉજ્જડ થયા ને નિર્જન થયા જ્યાં સુધી કે હું દબોરા ઉઠી, હું ઈશ્રાયેલમાં માં જેવી ઊભી થઈ ત્યાં સુધી. દબોરા પ્રબોધિકા અહીંયા એ ઈશ્રાયેલ પુત્રોની માં તરીકે એ પોતાને એ ગણાવે છે અને વર્ણવે છે. અને 12મી કલમમાં લખવામાં આવ્યું છે કે જાગ જાગ હે દબોરા, જાગ જાગ, ગાયન કર હે બારાક, તું ઉઠ અને હે અબીનોઆમના દીકરા, તને ગુલામ કરનારાને તું ગુલામ કરીને લઈ જા. દબોરા એ સ્તુતિ કરનાર છે. ઈશ્વર જ્યારે તેને વિજય અપાવે છે ત્યારે એ પોતે માન અને મહિમા એ લેતી નથી, પણ સર્વ માન અને મહિમા એ વિજય આપનાર, આશીર્વાદો આપનાર એ ઈશ્વરને, સર્વ માન મહિમા અને ધન્યવાદ દબોરા એ ઈશ્વરને એ આપે છે. પ્રભુ આજે આ વચનો દ્વારા એ આપણી સાથે વાત કરે. આપણે જોઈએ છે કે દબોરા એ પ્રબોધિકા હતી,
ઈશ્વરનું સાંભળનાર અને અમલ કરનાર, ન્યાય કરનાર, ડ્યુઅલ રિસ્પોન્સિબિલિટી એ નિભાવે છે, પ્રબોધિકા તરીકેની અને ન્યાય કરવા તરીકેની, અને હિંમતવાન અને હિંમત આપનાર. અને ચોથી બાબત કે સ્તુતિ કરનાર એ પ્રબોધિકા છે. પ્રભુ આપણને આજે કંઈક વિશેષ કરવાને માટે એ પડકાર આપે છે. રોજિંદી ઘટમાળ જેવી પ્રવૃત્તિઓ ઉપરાંત કંઈક વધારે પ્રભુ આપણને કરવાનું કહે છે. અને માટે જાગો વાલાઓ, જાગો વિશ્વાસીઓ, આપણે જાગવાની જરૂર છે. ન્યાયાધીશો 5 અને એની એ 12મી કલમમાં લખવામાં આવ્યું છે, જાગ જાગ હે દબોરા. અને અહીંયા આપણે પોતાનું નામ મૂકવાની જરૂર છે. એક્સ્ટ્રા માઇલ જવાની જરૂર છે. ગજા બહારનું કંઈક વિશેષ આપણે કરીએ, આપણે ઈશ્વરને કહીએ, આપણે દોરવણી માંગીએ અને ઈશ્વર બતાવે કે તરત એ કાર્ય એ આપણે કરીએ. મર્યાદિત પ્રવૃત્તિઓથી આપણે સ્વસંતોષી ના બની રહીએ. આપણે ઈશ્વરની વાણીને સાંભળનાર બનીએ, એને સ્વીકારનાર બનીએ. એ જે ઈશ્વર આપણને કહે એને પાળનાર, એને અધીન આપણે બનીએ. વિશ્વાસમાં આપણે બળવાન અને હિંમતવાન થઈએ. અને ત્યાં લખવામાં આવ્યું છે, અને એ જ રીતે ઈશ્વરના મહાન હેતુઓને પાર પાડવા માટે ઈશ્વર એ તમારો અને મારો ઉપયોગ કરો. અને પાઉલની જેમ આપણે વિશ્વાસથી કહીએ ફિલિપી 4 અને 13 પ્રમાણે કે જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું સઘળું કરી શકું છું. કે જે પ્રમાણે દબોરાએ કર્યું, પાઉલે કર્યું. વાલાઓ, પ્રભુ આજે આપણને એ આપણી ઘટમાળની પ્રવૃત્તિઓમાંથી આપણને બહાર આવવાનું કહે છે. આપણે સાવચેત થઈએ, જાગૃત થઈએ અને પ્રભુના માટે, પ્રભુના હેતુઓના માટે, એમના મહાન કાર્યો કરવાને માટે આજે આપણે પ્રભુના હાથમાં સમર્પિત થઈ જઈએ. આવો આપણે પ્રાર્થના કરીએ. ઈશ્વર પિતા, અમે આભાર માનીએ છીએ કે આજે દબોરા પ્રબોધિકાના જીવન દ્વારા તમે અમારી સાથે વાત કરી. પ્રભુ, તમે મારી સાથે વાત કરી. હું ક્યાં છું પ્રભુ, કઈ પરિસ્થિતિમાં છું, હું સંતોષથી બેસી રહી છું, એ બધું તમે મારી આગળ લાવ્યા છો. અને બધી જ બાબતોના માટે, સ્વસંતોષીપણાના માટે માફી માંગીએ છીએ પ્રભુ. તમે અમને માફ કરો પ્રભુ, તમે અમને માફ કરો. તમારા દીકરા ઈસુના પવિત્ર અને અતિ મૂલ્યવાન લોહીમાં તમે અમને ધુઓ પ્રભુ. અમને શુદ્ધ અને પવિત્ર કરો. અને પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ કે પ્રભુ તમે અમને જાગૃત કરો, અમને ઢંઢોળો પ્રભુ, અમારા વિશ્વાસને વધારો, વિશ્વાસમાં અમને બળવાન કરો, હિંમતવાન કરો પ્રભુ. અને પ્રભુ હિંમતથી વિશ્વાસમાં આગળ વધવાને માટે અને તમારા મહાન કાર્યોને પરિપૂર્ણ કરવાને માટે અમારા જીવનોને તમે તૈયાર કરો પ્રભુ. સર્વ સારા આત્મિક કૃપાદાનો અને ટેલેન્ટોથી તમે અમને ભરપૂર કરો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. અને અમારા નકામા જીવનોનો તમારા મહિમાને માટે તમે ભરપૂરીપણે ઉપયોગ કરો. આ અમારી પ્રાર્થના અમારા તારનાર અને મધ્યસ્થ ઈસુના લીધે તમે સાંભળો ને સ્વીકાર કરો પિતા. આમેન, આમેન. देखेगा सारा जहां,
के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। उसका कोई भी वादा न होता अधूरा, हर एक वादा उसका होता है पूरा। उसका कोई भी वादा न होता अधूरा, हर एक वादा उसका होता है पूरा। उसका कोई भी वादा, उसके आने का वादा भी पूरा होगा, देखेगा सारा जहां। उसके आने का वादा भी पूरा होगा, देखेगा सारा जहां। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। विश्वास है मेरा जो होगा पूरा, सपना ये मेरा न रहेगा अधूरा। ये विश्वास है मेरा जो होगा पूरा, सपना ये मेरा न रहेगा अधूरा। ये विश्वास है मेरा, तेरे संग हम रहेंगे अपने यीशु के, देखेगा सारा जहां। तेरे संग हम रहेंगे अपने यीशु के, देखेगा सारा जहां। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां, देखेगा सारा जहां, देखेगा सारा जहां, देखेगा सारा।
ક્ષણ લાગે ને વેરી કરે ઢોર ઈસુ થજે આગેવાને અમને આગળ દોર જોખમ વાળી જગાઓમાં તને ઢાલીશું ચિંતા તજી તારી પાછળ ચાલીશું અમને ભારે કચવેથી માટે જે તું કહે છે તે કરીશું ખુશીથી તારો નમૂનો લઈને આજ્ઞા પાડીશું પ્રીતિ થકી તારી પાછળ ચાલીશું પ્રીતિ અમે કરવાના નથી કામ મારું જોઈ બીજા પુરુષે શાહેદી દેવનું કામ કરવામાં પૂરું મન પણ રાખીશું દુઃખ વેઠીને તારી પાછળ ચાલીશું